જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 10 વાગે. અને મિત્રો આપણે એક ટ્રીપ કરી ગાડીમાંથી ઘરે આવી ગયા હતા. કાગરિયાનું કામ હતું તો હજુ આપણું કાગરિયાનું કામ પત્યું નથી મિત્રો, કેમ કે આ માસ મહિનો હતો એટલે નવા કાયદા નીકળ્યા છે. હવે આપણે કાગરિયાનું કામ પતી જાય તો વેલેરી ગાડી લઈ આવીએ મિત્રો. હમણાં તમારો ભાઈ ટેન્શનમાં હે હાવ. જો ટેન્શનમાંથી નીકળી જાય ને મિત્રો તો પેડાની બગડાટી બોલવાની હે. તો તમે ભગવાન પાસે દુઆ કરજો કે તમારો ભાઈ ટેન્શનમાંથી નીકળે જાય અને પેડાની બગડાટી બોલે. તો હાલો કન્ટિન્યુ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે? મજામાં? તો મજામાં જ હે. અમારો વિડીયો જોતા અહીં હે તો આપણે હે ને પાણી આવ્યું ને કે લુગડા ધોવે નાખીએ તો પાણી વીંગું કે લુગડા અડધા ધોવાના ને અડધા પડ્યા કે હે ને શાક નાખી દઈએ રીંગણાનું ને તડકો ગરમી હે ને એ લીંબુ લેમનનો ગ્લાસ ભર્યો ને તે એક ઠપકારેલી અટાણમાંથી થોડોક ટેકો થઈ જાય પછી નાવું હાવ વાગરીને વેહી કામમાં આવીને આવી હે. અમારે જયભાઈ નાઈ ધોવે ની રેડી થઈને ખુરશી બેહેગો આપણે નાઈ ધોવે માણા ખેતરુમાં નખવે ને અટાણે ડમ્ફર જાય ને અમારે ઘરને કાંઠે હે નાથી ફરિયામાં ઘરુમાં એટલી હાવ ધૂળના ડમ દોર સડે ચાડે લે આવે ને ઉભે જતા ધૂળ્યું દેતી કાયમીનું થયું એ હે ને મેથે જઈને તો ધૂળ બેહે જાય ન કહું આગમ કામ કરેલી ધોઈને આગમ ઈવા તો હાલો આપણે કામ કરી લઈએ પછી નાવું ધોવું ચૂલાનું કરી લઈએ પછી મળીએ ને અમારે જયભાઈ એટી કેટીમાં થઈને બેહેગો. અમારી મમ્મી કહેતી હતી ને જો આ ધૂળના ડમ્ફર જાય આવ્યા હે મિત્રો 12 વાળા. તો હે ને અમારા જયભાઈ એક ટ્રીપ કરે ગાડીની ઘેર આવે ગાહ નીમા ગાહ ડ્રાઈવરું ને જયભાઈને થોડું કામ હતું 92-21 નંબરની ગાડી લીધી ને કાગરિયાનું કામ હાલે તો આ અઠવાડિયામાં આ મહિનામાં એટલું રજાયું આવે ગયું ને કાયદા ફર્યા સરકારના નિયમથી એ કામ નિયમ ફર્યા હોય એ તો આપણી ખબર નહીં મળે. કાયમ સરકારના નિયમ ફરતા હોય તો અમારા જયભાઈના હે ને કાગરિયા ઓકે થઈ જાય ને તો 92-21 ઘેર આવે જાય નાથે આતે લે જાવી હે અને લેલાને હાંભી ઊભી રાખવી મિત્રો એકદમ આપણો ડ્રીમ હે ને અમારે હે જયભાઈની ગાડીઓનો બહુ શોખ તી કે એક કરીને એકમાં 2 કરીને 2 માંથી 21 કરાવ્યું તો તમે હે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરી દીજો તો કાગરિયાનું કામ થઈ જાય એટલે હું તમને કહે કે મિત્રો હવે આજે આપણે ગાડી લેવા જાય ને હું પૂરેપૂરો વિડીયો ઉતારીને આખું ટૂર દેખાડ્યો તમને. ચાલો કન્ટિન્યુ. તો હે ને એનો વિડીયો બનાવી અમે પણ જે કાગરિયાનું કામ બાકી છે થઈ જાય ગાડીનું ઓકે આખું તો એનું ટૂર તમને બનાવ્યું દેખાડ્યું ને પેડાની બગડાટી બોલી હો કોઈને ખાવા હોય ને તો ફટાફટ લાઈક શેર કરી દીજો. રૂબીબેન હે ને સવારે 9 વાગ્યાની ઘરમાં ગીરીને સૂતી તો આપણે જોઈએ યાર મિત્રો જો આ સૂતી જોઈ લ્યો જાગે ને સૂતી ને એવું કરે. એ રૂબી શું કરા બપોરના 11:30 વાગી ગયા અને ઉધરસ ને શરદી હે તોય તડકાનો હે ને તમારા ભાઈએ ગોલો લઈ લીધો મિત્રો. મસ્ત મજાનો ગોલો લઈ લીધો હે. હવે ગોલો ઠપકારી દે. રૂબીબેનને ગોલો ખાવો હે મિત્રો. ઈ પણ ગોલો ખાય તો થોડોક એને દે ને થોડોક હું ખાય. સામે રિક્ષા ઊભી છે ને મમ્મી લોટલા ઘડે છે. પછી આપણે ગોલો ખાઈને જમી લઈએ. તો હાલો મિત્રો ગોલો ઠપકારી દે. તો આપણે હે ને પાણી કવરાવ્યા પાણી આવ્યું નહીં તો બપોર થેગા 12 વાગેગા શાક નાખ્યું શાક નાખે ને એમ હે લોટલા બનાવેલીએ બાજરાના લોટલા રીંગણાનું શાક તો હે ને આપણે એ લોટલા બનાવેલીએ ને તો પછી લુગડા કુટડાઈ જાય ને તો તમારે બિન નાવા જાય નકર પાછા ઉતા ઈવા થઈ જાય તો ખેડૂ માણસની હે ને હલાતે છાવ વાગરીને બેહી હોય તડકા ઈવા પડે ગરમી એવી થાય ખેતરમાં જવું કે ઘરનું કરવું કે ઢોરનું કરવું કે સુલાનું કરવું કે કામ આપણી તો કઈ નથી બધી આપણે આખું કામ કરવું જોઈએ. તો હે ને ગોલો જયભાઈ ને કહ્યું કે તું જારે તો લીધો ને ગોલો યા મેરા પડ્યો ઓગરેગો પણ ખાવાનું પરવાર ને તાવી તો હાલે લોટલા બનાવેલીએ 12 વાગેગા મળીએ આગળ. ઓટાણે નો થાય કે સુલે બેહીએ ત્યારે મજા આવે. ભાઈ એને અત્યારે વાડીએ ગયો તો ને તો કાતરા બખાઈ એના મિત્રો ને કોથરી ભરી આવ્યો પણ કાંટા એવા લાગ્યા વાતું જ જવા દો. એવડી કોથરી ભરી આવ્યો મિત્રો. આમાં કોક આવા લાલ હે
ને બધાયમાં ગોઈઠું હે મિત્રો ટૂંકમાં. સાને કોક પાકા બાકી પડપડિયા ને કાંટા એવા લાગ્યા કાતરા હમણાં ને એ જે ખાવાની મજા આવે ને મિત્રો, ઓહો વાત જ જાજો. જોઈ લ્યો આ કાતરો કઈડો હે. તો હાલો હવે કાતરા ખાઈ લઈએ, મળીએ પછી. અત્યારે હે ને આપણે વાડીએ ગાતા અને નાથી હે ને બખાઈ કાતરાની જબલું ભરી આવ્યા મિત્રો. આ આખું જબલું ભરી આવ્યા બખાઈ કાતરાનું અને કાંટાઈ લઈ જાય મિત્રો. વાતું જ જવા દો, નાખાઈ પડપડિયા નથી. કાતરા હારા માયલા હે ખાધા જેવા. તો કાંટા લગાડ્યા પણ કાંટા વસૂલ છે બધાય. અને કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો, મારા વાલા 2 કિલો મોકલાવી દો. 2 કિલો તો નહીં પણ 2 કાતરા મોકલાવી દે. તો હાલો આપણે ખાઈ લઈએ, મળીએ પછી. વાગી ગયા હે બપોરના 12 અને આપણે જમવા બેસી ગયા હે. અને જમવામાં હે આ રીંગણાનું ને બટેટાનું શાક. રીંગણાનું ને બટેટાનું ને જ નહીં, રીંગણાનું ને વટાણાનું. આ રીંગણાનું ને વટાણાનું શાક હે, પછી બાજરાના લોટલા હે, ફ્રાય પાપડ હે, સાસ છે અને મરચાં હે તરેલા. કોઈને ખાવા હોય તો હાલો. આવા તીખા ભડકા ખાઈ જાય એમાં હા અત્યારે ખાતા ને પણ છે ને ટ્રાય કરો મિત્રો. આવા મરચાં ખવાય નહીં ને પછી ધવાડા નીકળે હો. આવું કંઈક ચટપટું હોય ને ખાવાનું ફેરવું તો ખાવાનું ફાવે ને તડકાને ખાવાનું ને જ ફાવતું. તો હાલો હવે આપણે આ રીંગણા વટાણાનું શાક ને બાજરાના લોટલા ને ફ્રાય પાપડ ને સાય તો બેડી લઈએ, મળીએ પછી કન્ટિન્યુ. તો મિત્રો આપણે આખી હે ટ્રેક્ટર અને અહીંયા મિત્રો આપણે ધૂળ નાખીએ તો પોરીએ હે. જો સામે જેસીબી હાલે હે, આપણે આ બાજુ ટ્રેક્ટર રાખીએ હે. હજી આમ આખું ખેતર બાકી હે મિત્રો. હજી તો વચ્ચે આમને શરૂઆત થઈ છે. આપણે ગાડી આવડે, ટ્રેક્ટર આવડે, મોટર આવડે, બધું વાહન આવડે. તો મિત્રો જોઈ લ્યો, અહીંયા ખાલી કઠણાઈ જોવો તમે. આવા ઢેગલા ઠેકાડવાના હોય. આવ ટ્રેક્ટર હે ને મિત્રો, ટ્રેક્ટર હે ને હસબસી એટલું પોઝિશન હે. લાઈક કરી નાખો, પછી જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.